સુધી રસ્તાનો માલ સસ્તામાં. એ હાલો હાલો સાહેબ લઈ લ્યો. ભંગાર વેચે? એ ભંગાર નથી વેચતો, રસ્તાનો માલ હાવ સસ્તામાં વેચું છું. અચ્છા એવું છે. શું છે જરીક માલમાં જોવા દે તો. ડબલાથી માંડીને ડબલી, મોબાઈલથી માંડીને બુક અને શેમ્પુ હો બઠાવેલું. અરે એક નંબર ચશ્મા છે, લેન્સ કાટના ચશ્મા છે સાહેબ. ના ભાઈ ના આવે, મને જોવા દે પેલે. અરે એક નંબર હીરો લાગો સાહેબ, હીરો. ઓહો આપણે કેટલી રાતે પટી જાય. અરે ભાઈ તું વધારે મહેનત મારામાં ન કર. હું નથી લેવાનો કાઈ વસ્તુ, કારણ કે મને આમાં કાઈ ગમતી જ નથી હો. અરે સાહેબ જોવા બંગડી તમારી ઘરવાળી હાટું એક નંબર લઈ લો, હાવ સસ્તી છે 10 રૂપિયા. તમારી ઘરવાળી જ નથી. અલ્યા રાખ, જ્યારે આવશે ત્યારે દઈ દઈ. અરે સાહેબ લઈ લ્યો ને. ના મારે કાઈ નથી લેવું, રાખ. એ હાલો રસ્તાનો માલ સસ્તામાં. અરે આ વખતે હેને મેનું 70,000 રૂપિયાનું કરી નાખ્યું બોલ, અને એની પેલા હેને મેં 50,000 નું કર્યું હતું, અને એની પેલા તો એને મેં લાખ રૂપિયાનું કરી નાખ્યું હતું. અરે તારા ભાઈ પાસે એવી કલા હે ને કે હું સામે વાળાનું કરી નાખું ને તોય એને ખબર ન પડે હો. આપણી ખૂબી જી છે, સમજો તું. વાહ બેટા વાહ, હું વાત છે કરી નાખવા વાળો એમ ને. પણ એને ખબર નથી દુનિયામાં જો એક શેર પેદા થાય ને તો એનો 100 શેર હોય જ હો. આજ જો આ ગધડાનું નો કરી નાખું ને તો મારું નામે હતી જ નહીં હો. અને હું એનું કરી નાખી પણ એને ખબર નહીં પડે એવી રીતે તારું કરું જો બેટા. હાલો અંધારાની ટોર્ચ લાઈટ, અંધારાની ટોર્ચ લાઈટ ખાલી 20 રૂપિયામાં. એ હાલો બોલો બોલો ગાય. હવે હું લેવાનું મન થઈ ગયું. અરે આપણાને લેવાનું નહીં, હંમેશા દેવાનું જ મન થાય છે હો. અલે હું તને અત્યારે આ ઘડિયાળ દેવા આવ્યો છું. અચ્છા થેન્ક યુ, જાઓ. અરે હું થેન્ક યુ જાવ, પેલે મારી આખી વાત સાંભળ. એમ નહીં, આના પૈસા તમારે જોતા છે? હા 100 રૂપિયા દે. અરે હું 100 રૂપિયા પેલે કાન ખોલી નાખી વાત તો સાંભળ. આપણે આ ઘડિયાળ છે ને 1 લાખ રૂપિયામાં વેચવાની છે. 1 લાખ હો, પૂરેપૂરો. ગંદા થઈ જા હું. અરે આ ઘડિયાળના છે ને હું 100 રૂપિયા દઉં છું, સમજાણું? બીજા પાસે તમે જાવ ને તો 50 જ દે. બીજા મીટર કી ગાડી. ઉભો રે પેલે મારી આખી વાત સાંભળ. હમણાં છે ને એક ભાઈ આવશે, દાઢી વાળો, મૂછું વાળો, હો બુદ્ધિ વિનાનો. એ આવશે અને આ ઘડિયાળ તારી પાસે માંગશે, અને એને તારે આ ઘડિયાળ દેવાની, પણ 1 લાખ રૂપિયામાં વેચજે. 1 લાખ રૂપિયા. અને ઈ તને 1 લાખ રૂપિયા મોઢે મારશે. નો મારે તમારું નામ બદલાવી નાખજો. અને હા પાછો એની એમ નો કે તો આ ઘડિયાળ મેં તને આપી. બરાબર, તો મને શું ફાયદો? અરે જો ઈ ભાઈ આવે એને તું લાખ રૂપિયામાં વેચી દે ને તો 10% કમિશન તારું. બસ ગરીબ તું બી ખુશ થઈ જા. 100%? હો અરે તો લાખ રૂપિયામાં ખાયો ખા વેચી નાખું ઈ ભાઈ ને. રેડી. અરે આ બધાય બાતી છે ને મને 5-10 રૂપિયા મળતા હોય, અને આમાંથી તમે ડાયરેક્ટ મને 10,000 રૂપિયા દેવડાવો તો હું આ વેચી જ નાખું ને. હા તો પછી આય આજે ગરીબ ને ભલું કરી દો હો. કાઈ વાંધો નહીં, વેચી નાખજે એને. અને જો ખબર ન પડે કે મેં તને આપી. અરે કોઈના બાપને ખબર ન પડે. વેરી વેલ ડન. કરના કામ પતે. લાખ રૂપિયાની ઘડિયાળ. ભાઈ જો મેં તને છે ને WhatsApp ઉપર ફોટો મોકલ્યો છે. આપણે એવી છે ને સેમ ટુ સેમ ઘડિયાળ જોઈએ છે. હા રત્તી ભરનોય ફેર ન હોવો જોઈએ, સેકન્ડ કાંટાનોય ફેર ન હોવો જોઈએ. એવી જ પેટર્ન ને એવો જ કલર સેમ ટુ સેમ. અરે ભાઈ પૈસાની આપણે અહીંયા ક્યાં ખોટ છે? બાપાએ 500 વીઘા મૂક્યા છે, આપણી માટે તો મૂક્યા છે. કોની માટે મૂક્યા છે? 1 વીઘો વેચવો પડે તોય વેચી નાખી. તમ તારે 1.5 લાખ રૂપિયો દેવો પડે ની ઘડિયાળ માટે તો 1.5 લાખ દીધો. પણ જો આપણે જોઈએ છે ઈ જ ઘડિયાળ, ઈ ઘડિયાળ લઈને આવ્યો ને તો 1.5 લાખ લઈ જા. ઓહો આ બધું એક ઘડિયાળના 1.5 લાખ રૂપિયો દેવા રેડી છે. એક કામ કરું, આનું કરી નાખ. અરે કાઈ વાંધો નહીં, ભલે એટલે તું મને જસ્ટ મિસ કોલ કરો. ઓકે વાહ ભાઈ વાહ. એ ભાઈ એક મિનિટ હું તમને કઈક પૂછી શકું? હા પૂછો ને ભાઈ, એમાં શું વાંધો હોય? તમે હમણાં ફોનમાં વાત કરતા કે તમારે ઘડિયાળ જોતી? હા આપણાને ઘડિયાળ જોજો. આ ઘડિયાળ સેમ ટુ સેમ સિલ્વર કલરની હો. આ ઘડિયાળ તમારે જોતી? હા પાકું? આ જ જોઈએ. આમાં સેકન્ડ કાંટાનોય ફેર ન હોવો જોઈએ. સેમ. હા અરે આ સેમ ટુ સેમ ઘડિયાળ લઈને મારી એને એક જગ્યાએ ધ્યાનમાં હે. જો તમે કહેતા હોય તો તમને એને આજ ને આજ મળી જાય. વાહ ભાઈ વાહ. તો આજ ને આજ હો. તમે લઈ આવો, આપણે લઈ લીધી ઘડિયાળ હો. પણ ઈ ઘડિયાળના 1.5 લાખ પૂરેપૂરા થાય હો. અરે ભાઈ પૈસાની હું કામ ચિંતા કરો છો? અહીંયા ખજાને કાંઈ ખોટ નથી. 1.5 નહીં 2.5 લાખ લઈ લેજો, પણ લઈ આવો. ઈ વાતે સાચી. હાલો હું ઘડિયાળ લઈ આવું. અને એક વાત ઈ હે કે હું એને તમને ઓળખતો નથી. માની લે હું ઘડિયાળ લઈને આવ્યો ને પછી તમે દેખાણા નહીં તો પછી મારી ઘડિયાળને ક્યાં નાખવી? અટાણે ભરોસો નહીં ને દુનિયામાં કોઈનો. વાહ ભાઈ વાહ, તમે એક જાગૃત નાગરિક છો. બરોબર છે. આવી રીતે છે ને કોઈની ઉપર અંધાધૂન વિશ્વાસ બી ન કરાય. ખોટો તમે છે ને ઘાટામાં વયા જાઓ. એક કામ કરો, તમે મારી ઉપર વિશ્વાસ કરવો હોય ને એની માટે હું તમને એડવાન્સ 20,000 રૂપિયા આપું છું. અને આ મારું કાર્ડ છે. તમે ઘડિયાળ લઈ આવો અને મને ફોન કરો એટલે તમારી પાસેથી હું ઘડિયાળ લઈ જઈશ ને પૂરું પેમેન્ટ થઈ જાય. તો પાકું હો, તમારું કામ થઈ જાય આજના દિવસમાં. વાહ ભાઈ વાહ. પણ તમે જાગૃત નાગરિક છો ને ઈ જોઈને મને બહુ મજા આવી. તમને કોઈ છેતરીને ન જાય. તમે એવા હોશિયાર માણા હો. અરે પહેલેથી હો. હે. હાલો આવતો હું તમને કોલ કરતી મળે ને એટલે હો. ઓકે હાલો વાંધો નહીં, વેમ માર્યો.
વાહ ભાઈ વાહ, આ ગધનો હે ને હારો મુર્ગો હાથમાં આવી ગયો હો. હવે ફટાફટ એને ઓલાજી ઘડિયાળ બતાવીને સેમ ટુ સેમ એને મારા ગમે માત કરી ગોતી અને એને વટકાવી દઉં ને 1.5 લાખ રૂપિયા લઈ લઉં એટલે આપણો હાઈ ક્લાસ થઈ ગયું. અરે યાર, આ ઘડિયાળ ગોતી ગોતીને તો હે ને અમે આખું ગામ ભરી લીધું હો. ગધની આ ઘડિયાળ એને ક્યાંય મળતી જ નથી હો. શું કરું, ક્યાં ગોતું? એક કામ કરું, આ ઓલા 20,000 આપ્યા ને એનું બૂચ માર દઉં હો. હાલ. ના આ 20,000 માં હું મોઢું મારવું? જો આ ઘડિયાળ મળી ગઈ ને તો ડાયરેક્ટ મારી વાહે ને 70-80,000 રૂપિયા વધશે હો. મોટો નફો જ કમાવાય ને. લાય થોડીક મહેનત કરવા દે. ગમે એમ કરીને આ ઘડિયાળ ને આ સિટી માંથી તો કાઢીને જ રહું હો. હાલ. રસ્તાનો માલ સસ્તામાં. એ હાલો એ સાહેબ, રસ્તાનો માલ સસ્તામાં લેતા જા. હવે ભાઈ, હવે ભંગાર ખાનો મનો તું વેચ ને. હવે હું ખોટે ખોટો કોકને ઊભા રાખીને ટાઈમ પાસ કરે યાર. અરે સાહેબ, ભંગાર નથી, રસ્તાનો માલ સસ્તામાં હે, એકવાર નજર નાખો. અરે ભાઈ, તારા આ ભંગારમાં હું નજર નાખું? આ ઘડિયાળ લઉં? હાલ્યો. ના, તું સેમ ટુ સેમ ઘડિયાળ હે. આમાં તો સેકન્ડ કાંટાનો ફરક નથી હો. વાહ ભાઈ વાહ, ફાઇનલી ઘડિયાળ મળી ગઈ. આ ભંગારવાળા વાહ. વાહ ભાઈ વાહ, કમાવાના દિવસો આવી જાવ. 80,000 ચોખ્ખો વધવાનો થાય હે. એ ભાઈ કઈ નહીં એ મને એને આ ઘડિયાળ ગમી હે. આના કેટલા દઉં? 100, 200, 250? અરે હું 200, 250? આ ઘડિયાળના પૂરા 1 લાખ રૂપિયા થાય હો. હું 1 લાખ એ ભંગાર વેચે હો કે ખોટું વેચે હો હે? અરે 1 લાખ જ થાય ને. અરે આ છે ને એન્ટિક પીસ છે, એન્ટિક. દુનિયામાં તમને બીજું ક્યાંય નહીં જોવા મળે. એલા એ ભાઈ, આના કઈ 1 લાખ રૂપિયો નો હોય હો. આ ભાઈ અમારે થોડાક તું ઓછા કર તો મારે નહીં લેવી છે. શાંતિ સાહેબ, આ તો હું તમને 1 લાખમાં દઉં છું. તમે ક્યાંક વિદેશમાં જાવ ને તો આ તમને 1.5 લાખમાં જ મળે, સમજાણું? આ ગધના ભંગારવાળાની વાત સાચી છે હો. ઉમે ઓલો ગધનો આ ઘડિયાળના મને 1.5 લાખ જો દેવા રેડી હોય એટલે આ ઘડિયાળમાં કઈ ખાસિયત તો છે ને. એન્ટિક લાગે, એન્ટિક. થોડોક આને મનાવું માની જાય તો. અરે ભાઈ, 50,000 આપ્યા છેલ્લા, લાય અત્યારે. અચ્છા, નહીં 1 લાખ સિવાય મારે દેવાનું થતી નથી, બાકી હાલતી ના થાવ. 40,000. કાંઈ વાંધો નહીં બેટા, આજે તારો દિવસ છે ને મારે જરૂર છે એટલે એને અટાણે હું લેવા રેડી હું. આલે 1 લાખ રૂપિયો રોકડો. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. હા. વાહ ભાઈ વાહ, ગધની ઘડિયાળ મળી ગઈ હો. હવે આ ઘડિયાળ એને ઓલાને એને હું 1.5 લાખમાં એને ભટકાવી દઉં એટલે ડાયરેક્ટ એને મારે તોય 50,000 નો રોકડો ફાયદો થાય હો. વાહ ભંગાર વાળા વાહ, મોજ પડી ગયો. તે તો મોજ કરાવી દીધી. લાય હવે ફટાફટ એને ઓલાને ફોન કરી દઉં તો એની ઘડિયાળ લઈ જાય હો. રસ્તાનો માલ મોંઘામાં લઈ ગયા, બોલો. ઓહ, લઈ ગયા ને ઘડિયાળ? લે, તમને કેમ ખબર પડી ગઈ અચાનક? અરે ભાઈ, ઓલી દિવાલની પાછળ જ હતો, યાંકીનું આમ જોતો હતો કે ક્યારે ઓલો આવે ને ક્યારે તને પૈસા દે ને ક્યારે ઘડિયાળ લઈ જાય. વળી કદાચ હું આગો પાછો થઈ ગયો તો પૈસા દેતે તો હકેલીને ભાગી જાતો. વિચાર તો ઈ જ હતો. ખબર હોય ને અમને કોની કેટલી ઓકાત છે. લાવ આમ પૈસા, હાલ. હા. લે આ 10,000 રૂપિયા, રાઈટ, મોજ કર. વાહ સાહેબ, વાહ, થેન્ક યુ. હવે બધું હકેલીને જા કરે. હવે હું કેમ હકેલું? હવે તો વેચવા દ્યો. આ તો વેચતાનો ભંગાર, હાલ, આપણું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, મફતના 10,000. એ હાલો, રસ્તાનો માલ સસ્તામાં. લાય હવે ફટાફટ એને ઓલો ઘડિયાળ લેવા વાળાને એને ફોન કરતો. ઈ ગધનાય કાટતો આપ્યો તું. આ રહ્યું હો. હે? એલા આ ગધનો ફોન કાને તો પડતો. હે? લા આ ગધનાએ તો ડાયરેક્ટ ફોન કાપીને સ્વિચ ઓફ જ કરી નાખ્યો હો. અરે યાર, હવે આ 1 લાખની હું ઓલા ભંગારવાળા પાસેથી એન્ટિક ઘડિયાળ લઈ આવ્યો, એનું શું કરું? અને આ ગધનો જો લેવા ન આવ્યો તો મારું હે ને 70-80,000 રૂપિયાનું નુકસાન થઈ જાય હો. શું કરું કઈ સમજાતું નથી હો. ના એક કામ કરું, ઓલા ભંગારવાળાને હે ને પાછી એના ઘડિયાળ દેતો આવું. ખોટા હે ને મારે 70,000 નું નુકસાન આવી જાય. હાલ ફટાફટ દઈ દો ને. પેલા એ ભંગારવાળા, આલે આ તારી એન્ટિક ઘડિયાળ મને એને મારો 1 લાખ રૂપિયા પાછો આપી દે ફટાફટ. લજ્જત એ સાહેબ, દીધેલી વસ્તુ હવે પાછી નથી લેતા હો ભાઈ. હા, અરે હું નથી લેતા દીધેલી વસ્તી પાછું. અરે હજી 10 મિનિટ થયા હું ઘડિયાળ લઈને નીકળો. હાલે જાનો મને લાય પૈસા. અરે કાંઈ પૈસા નહીં મળે. પૈસા તો છે ને વપરાઈ ગયા. જેની ઘડિયાળ હતી ને, જી મને દઈ ગયો તો ને, ઈ પૈસા લઈ ગયો પાછા, સમજાણું? કોણ હતો ઈ? મને શું ખબર, હું તો અહીંયા બેઠો હોય, હું થોડા તે બધાને ઓળખું. અરે યાર, બધુંનું દર વખતે છે ને હું ગામનું કરી નાખું અને હું તો એમ મતતો તો મારા જેવો કોઈ હોશિયાર જ નથી હો. પણ ગધનો મારી ઉપર કોઈક સવાસેર નીકળો. આ વખતે તો ગધનો મારું થઈ ગયું હો 70-80,000 નું. આવજો. પૈસા તો યાર દર વખતે બધા એમનામાં જ વયા જાય. બહુ ઊભી બજારે ઊભો પકતાય મારતો હતો. આજે ઓલાનું 70 નું કરી નાખ્યું, આજે ઓલાનું 80 નું કરી નાખ્યું, આજે ઓલાનું 1 લાખ નું કરી નાખ્યું. ઈ હું સાંભળતો હતો ને ત્યારે જ વિચાર્યું કે આજે તો બેટા જો તારા કાન નો કાપું તો હું મારું નાક મુંડાવી દઉં. એટલે આજે એના કાન કાપી નાખ્યો, એનું 70,000 નું કરી નાખ્યું. બેટા ઓલી કહેવત સાચી જ છે ને, અગર આપ શેર હે
तो आपका भी कोई सवा शेर है। अगर वो शेर था तो हम इधर सवा शेर है। हाल बेटा હવે બધું હકેલીને ઘરે વયો જા, ભંગાર નો વેચાય. રસ્તાનો માલ સસ્તામાં.